ચાલો બાળકો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? આજે આપણે ઇંગ્લિશની ચોપડીમાં ભણવાનું છે. ઇંગ્લિશની ચોપડીમાં આપણે પેજ નંબર 42 સુધી ભણી ગયા ને. આ ચિત્ર તમે દોરી નાખ્યા હશે, બધાએ દોર્યા છે ને? સરસ. હવે પેજ નંબર 43 ઉપર ભણવાનું છે. એમાં છે લેસન નંબર 4 ફોનેસ્ટિક એટલે કે ઉચ્ચાર શાસ્ત્ર. અને શું કહેવાય ગુજરાતીમાં? ઉચ્ચાર શાસ્ત્ર કહેવાય. તમે ABCD ભણી પણ એનો ઉચ્ચાર ભણ્યા નથી, તો આજે આપણે ઉચ્ચાર શીખવાનો છે. ABCD વાંચતા અને લખતા આવડી ગયું. તમને લખતા આવડી ગયું, ઓળખતા આવડી ગયું. હવે આપણે અંગ્રેજી શબ્દો વાંચતા શીખીશું. તે માટે મૂળાક્ષરોનો ઉચ્ચાર શીખીએ. આપણે અંગ્રેજી મૂળાક્ષરો વાંચતા શીખવા હોય તો આપણે એમના ઉચ્ચાર તૈયાર કરવા પડે. એટલા માટે આ આપણને આપેલું છે. તો એમાં છે એનો એ થાય કેપિટલ અને સ્મોલ. એનો એ થાય. બનો બી થાય. બનો બી થાય. કનો સી થાય. કનો સી થાય. ડનો ડી થાય. ડનો ડી થાય. ઈનો ઈ થાય અને એનો પણ ઈ જ થાય. ઈનો એ ઈ થાય અને એનો પણ ઈ જ થાય. ફનો એફ થાય. ગનો જી થાય. ગનો જી થાય. હનો એચ થાય. હનો એચ થાય. ઈનો આઈ થાય. ઈનો આઈ થાય. જનો જે થાય. જનો જે થાય. કનો કે થાય. કનો કે થાય. લનો એલ થાય. લનો એલ થાય. પછી મનો એમ થાય. મનો એમ થાય. નનો એન થાય. નનો એન થાય. ઓનો ઓ થાય. ઓનો ઓ થાય. પછી પનો પી થાય. પનો પી થાય. વનો ક્યુ થાય. વનો ક્યુ થાય. રનો આર થાય. રનો આર થાય. સનો એસ થાય. સનો એસ થાય. ટનો ટી થાય. ટનો ટી થાય. અનો યુ થાય. અનો યુ થાય. વનો વી થાય. વનો વી થાય. વનો વી પણ થાય અને ડબલ્યુ પણ થાય. વનો ડબલ્યુ પણ થાય. પછી ક્ષનો એક્સ થાય. ક્ષનો એક્સ થાય. યનો વાય થાય. યનો વાય થાય. અને ઝનો ઝેડ થાય. ઝનો ઝેડ થાય. જો તમને એમ કહે કે તમારો અક્ષર એક્ઝામ્પલ તરીકે નમન છે, તો નનો શું થાય? તો કે મારો એન થાય. પછી ઝલક હોય કોઈનું નામ, ઝલકનો ઝેડ થાય. પછી કિશન હોય તો એનો કે થાય. પછી ગાર્ગી હોય એનો જી થાય. એટલા માટે આપણે અંગ્રેજી શબ્દો વાંચતા શીખીશું. એ માટે આપણે મૂળાક્ષરનો ઉચ્ચાર શીખવું પડે. આ તમે જો પેજ પાકું કરશો તો તમને અંગ્રેજી શબ્દો વાંચતા આવડશે. અને વધારે વાંચતા શીખવું હોય તો તમારે અંગ્રેજી કલમ કરવો પડે. શું કરવું પડે? અંગ્રેજી કલમ શીખવો પડે. એ તમારે બીજા ધોરણમાં આવશે. હવે પાછળનું પેજ જુઓ. એમાં છે નીચે આપેલા એ, ઓ, આઈ અને ઈ અને યુ. એ, ઓ, આઈ, ઈ, યુ ઉચ્ચારવાળા શબ્દો મોટેથી વાંચો અને શીખો. આ 5 મૂળાક્ષરોને સ્વર કહેવાય. ઇંગ્લિશમાં વાઉલ્સ કહેવાય. શું કહેવાય? વાઉલ્સ. ક્યાં ક્યાં વાઉલ્સ છે? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. આટલા 5 છે એને શું કહેવાય? અંગ્રેજી વાઉલ્સ કહેવાય. તો છે એ ડી એડ, એ જી એગ, એ એમ એમ, એ એન એન, એ પી એફ, એ એસ એસ, એ ટી એટ, એ એક્સ એક્સ. આ બધા તમને નીચે સ્પેલિંગ આપેલા છે. એમાં બધામાં શું આવશે? વચ્ચે ક્યાંક એ આવશે, ક્યાંક એ ડી આવશે, ક્યાંક એ જી આવશે, એ એમ આવશે, એ એન આવશે, એ પી આવશે, એ એસ આવશે અને એ ટી આવશે અને એક્સ આવશે. ખાલી આગળનો અક્ષર છે એ જ બદલાવાનો રહેશે. તો આપણે સ્પેલિંગ પાકા કરીએ. હું 5 વાર બોલીશ, તમારે પણ મારી સાથે બોલવાનું છે. આ સ્પેલિંગ ક્યાંવાળા? એ વાઉલ્સવાળા છે. જો આપણને ઉપર આપેલું છે ને એ વાઉલ્સ, વચ્ચે શું આવશે? એ. તો લેડ. તો લનો શું થાય? એલ. અને ડનો
ડી વચ્ચે લગાડવાનો એ એટલે ડી લેડ એટલે છોકરો 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 એટલે ડી લેડ એટલે છોકરો. આવી રીતે તમારે ઉચ્ચાર સત્ર પાકું કરશો તો તમને આવડશે. પછી છે બેગનું ચિત્ર. તો બનો શું થાય બી અને ઘનો જી અને વચ્ચે લગાડવાનો એ. બી એ જી બેગ એટલે બેગ. 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 પછી છે ટેગ. આને શું કહેવાય ટેગ? તો ટનો ટી અને ગનો જી વચ્ચે લગાડવાનો એલ એટલે ટી એ જી. ટી એ જી ટેગ એટલે લેબલ. 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 હવે નીચે જુઓ ડેમ. ડેમ એટલે બંધ. આ ડેમનું ચિત્ર છે. ડનો ડી વચ્ચે એમ મનો એમ. ડી એ એમ ડેમ એટલે બંધ. 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 પછી રેમ. આ ઘેટાનું ચિત્ર છે. રેમ એટલે શું થાય? ઘેટું થાય. રનો એ આર આર એ એમ રેમ એટલે ઘેટું. આર એ એમ રેમ એટલે ઘેટું. આર એ એમ રેમ એટલે ઘેટું. પછી છે કેન. કનો સી અને નનો એન. સી એ એન કેન એટલે બરણી. 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 ત્યાર પછી નીચે આ છે ફેન. ફનો એફ નનો એન. એફ એ એન ફેન એટલે પંખો. 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 પછી છે મેન. મેન એટલે માણસ થાય. તો મનો એમ અને નનો એન. એમ એ એન મેન એટલે માણસ. 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 પછી છે પેન. પેન એટલે કડાઈ. પી એ એન પેન એટલે કડાઈ. પી એ એન પેન એટલે કડાઈ. પી એ એન પેન એટલે કડાઈ. પછી છે વેન. વી એ એન વેન એટલે 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 વેન. પછી છે મેપ. એમ એ પી મેપ એટલે નકશો. 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 પછી છે નળનું ચિત્ર. તો ટેપ. ટી એ પી ટેપ એટલે નળ. 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 હવે નીચે જુઓ આ શેનું ચિત્ર છે? બેટનું. તો બનો બી અંતરનો ટી. બી એ ટી બેટ એટલે બેટ. 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 આવી રીતે તમારે મારી સાથે 5 વાર સ્પેલિંગ બોલવાનો છે. પછી આ શેનું ચિત્ર છે? કેટ. કેટ એટલે બિલાડી. સી એ ટી 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 કેટ એટલે બિલાડી. પછી છે મેટ. આ મેટનું ચિત્ર છે. મેટ એટલે શું થાય? ચટાઈ. તમારા ઘરે સાદડી હશે. એમ એ ટી મેટ એટલે ચટાઈ. 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 હવે સામેનું પેજ જો. એમાં છે ઓ વાઉલ્સ. ઓ આગળ આપણે એના જોઈએ ને. આગળ આપણે એ વાઉલ્સના જોયા. હવે વચ્ચે શું આવશે? ઓ આવશે. ઓ વાઉલ્સ. એમાં છે ઓ બી ઓબ. ઓ ડી ઓડ. ઓ જી ઓગ. ઓ પી ઓપ. ઓ ટી ઓટ અને ઓ. ઓ આર ઓર. ઓ એક્સ ઓક્સ અને ઓ વાય ઓઈ. હવે આ બધા સ્પેલિંગમાં તમને નીચે જે સ્પેલિંગ આપેલા છે એમાં બધામાં ક્યાંક પાછળ ઓ બી હશે, ક્યાંક ઓ ડી હશે, ક્યાંક ઓ જી હશે, ક્યાંક ઓ પી હશે, ઓ ટી હશે, ઓ હશે, ઓ આર હશે, ઓ એક્સ હશે અને ઓ વાય હશે. ચાલો આપણે નીચેના સ્પેલિંગ પાકા કરીએ. આ શેનું ચિત્ર છે? મકાઈનું. તો સી ઓ બી કોબ એટલે મકાઈ. કનો સી થાય ને અને બનો બી થાય. વચ્ચે લગાડવાનો ઓ. સી ઓ બી કોબ એટલે મકાઈ. સી ઓ બી કોબ એટલે મકાઈ. સી ઓ બી કોબ એટલે મકાઈ. પછી છે આ માછલીનું ચિત્ર. તો કનો શું થાય? સી અને ડનો ડી. સી ઓ ડી કોડ એટલે માછલી. 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 ત્યાર પછી પોડ. આ સિંગનું ચિત્ર છે. પોડ એટલે સિંગ થાય. પનો પી અને ડનો ડી. પી ઓ ડી પી ઓ
પોડ એટલે સિંગ, POD પોડ એટલે સિંગ, POD પોડ એટલે સિંગ, POD પોડ એટલે સિંગ. હવે નીચે એમાં છે ROD રોડ એટલે સળિયો, ROD રોડ એટલે સળિયો. આ સળિયાનું ચિત્ર છે. ROD રોડ એટલે સળિયો, ROD રોડ એટલે સળિયો. પછી છે ડોગ. ડોગ એટલે શું થાય? કૂતરો. DOG ડોગ એટલે કૂતરો, DOG ડોગ એટલે કૂતરો, DOG ડોગ એટલે કૂતરો, DOG ડોગ એટલે કૂતરો. ત્યાર પછી આ લાકડાનું છે ચિત્ર. તો LOG લોગ એટલે લાકડું, LOG લોગ એટલે લાકડું, LOG લોગ એટલે લાકડું. પછી છે આ પોતાનું ચિત્ર. પોતું જોયું છે ને તમે, ઊભું પોતું, એનું છે મોપ. MOP મોપ એટલે પોતું, MOP મોપ એટલે પોતું, MOP મોપ એટલે પોતું, MOP મોપ એટલે પોતું, MOP મોપ એટલે પોતું. પછી આને શું કહેવાય? ભમરડો કહેવાય. તો ઇંગ્લિશમાં શું કહેવાય એને? ટોપ. ટોપ એટલે ભમરડો. TOP ટોપ એટલે ભમરડો, TOP ટોપ એટલે ભમરડો, TOP ટોપ એટલે ભમરડો, TOP ટોપ એટલે ભમરડો, TOP ટોપ એટલે ભમરડો. પછી છે ખાટલાનું ચિત્ર. ખાટલાને ઇંગ્લિશમાં કોટ કહેવાય. શું કહેવાય? કોટ. COT કોટ એટલે ખાટલો, COT કોટ એટલે ખાટલો, COT કોટ એટલે ખાટલો. પછી છે ડોટ એટલે ટપકું અથવા બિંદુ. આને કહેવાય ડોટ કહેવાય. DOT ડોટ એટલે બિંદુ, DOT ડોટ એટલે બિંદુ, DOT ડોટ એટલે બિંદુ, DOT ડોટ એટલે બિંદુ. પછી છે આ ઘડો, માટલું. તો માટલાને ઇંગ્લિશમાં પોટ કહેવાય. શું કહેવાય? પોટ કહેવાય. POT પોટ એટલે માટલું, POT પોટ એટલે માટલું, POT પોટ એટલે માટલું, POT પોટ એટલે માટલું. પછી છે બોક્સ. BOX બોક્સ એટલે પેટી, BOX બોક્સ એટલે પેટી, BOX બોક્સ એટલે પેટી, BOX બોક્સ એટલે પેટી. હવે નીચે ફોક્સ એટલે શિયાળ થાય. FOX ફોક્સ એટલે શિયાળ, FOX ફોક્સ એટલે શિયાળ, FOX ફોક્સ એટલે શિયાળ, FOX ફોક્સ એટલે શિયાળ. પછી છે બોય. બોય એટલે છોકરો. છોકરાને ઇંગ્લિશમાં શું કહેવાય? બોય કહેવાય. તો BOY બોય એટલે છોકરો, BOY બોય એટલે છોકરો, BOY બોય એટલે છોકરો, BOY બોય એટલે છોકરો. પછી છે ટોય. ટોય. TOY ટોય એટલે રમકડું, TOY ટોય એટલે રમકડું, TOY ટોય એટલે રમકડું, TOY ટોય એટલે રમકડું, TOY ટોય એટલે રમકડું. ચાલો બાળકો, આપણે આ સ્પેલિંગ પાકા કર્યા ને, 3 પેજના સ્પેલિંગ તમારે ઘરકામની નોટમાં લખીને પાકા કરવાના છે. પરીક્ષામાં પણ આવશે એટલા માટે તમારે પાકા કરવાના છે. અને આ પાકું કરેલું છે એ તમને છેક સુધી કામ લાગશે. એટલા માટે તમારે ઉચ્ચારશાસ્ત્ર જો ઇંગ્લિશ શીખવું હોય તો મેઇન તમારે ઉચ્ચારશાસ્ત્ર પાકું કરવું પડે. પેજ નંબર 43, 44 અને 45 ત્યાં સુધી આપણે પ્રથમ સત્ર છે. એટલે આપણે ઇંગ્લિશમાં પેજ નંબર 45 સુધી ભણવાનું હતું પહેલાં સત્રનું. હવે આપણે દિવાળી વેકેશન પછી 46મા પેજથી ભણીશું. ત્યાં સુધી આવજો.